અઘરો પ્રશ્ન ભૂગોળનો, ખાલી જગ્યા ભૂમધ્ય સમુદ્રની દીવાદાંડી કહેવાય છે. દીવાદાંડી એટલે દીવો દર્શાવતી દાંડી, પ્રકાશ આપતી દાંડી, મધ્યમ પદલોપી સમાસ. ચલો તો અહીંયા એવું નથી કરવાનું, કયો ખાલી જગ્યા ભૂમધ્ય સમુદ્રની દીવાદાંડી કહેવાય છે. અહીંયા 4 વસ્તુ આપેલી છે ભાઈ. તો જ્વાળામુખીના જ નામ છે, તો એવો તો કયો જ્વાળામુખી છે? તો આનો રાઈટ આન્સર આવશે સ્ટ્રોમલી. બરાબર, ઓપ્શન એ વાળા બિલકુલ રાઈટ છો ભાઈ. એ ઓપ્શન બિલકુલ સાચો છે, સક્રિય જ્વાળામુખી છે. અને આ રહ્યું તમને કહી દઉં, સિસિલીના લિપારી ટાપુ ઉપર આવેલો કયો જ્વાળામુખી? તો ધ્યાન રાખજો, સ્ટ્રોમલી જ્વાળામુખી. ઓકે, દર 15 મિનિટે વિસ્ફોટ થાય છે અને આ દૂર દૂર સુધી એનો પ્રકાશ ફેલાતો હોય છે. એટલા માટે સ્ટ્રોમલી જે જ્વાળામુખી છે એ ભૂમધ્ય સમુદ્રની શું કહેવાય છે ભાઈ? દીવાદાંડી કહેવાય છે.